નમસ્તે મિત્રો, ફરી એક વખત હું સ્વાગત કરું છું તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર. તો આ વિડીયોની અંદર આપણે ગુજરાતના સામાન્ય જ્ઞાનના સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાયેલા મોસ્ટ આઈએમપી પ્રશ્નોને તેના જવાબ છે આપણે જાણીશું. તો આ સિરીઝની અંદર ભાગ 2 છે અને આપણે ભાગ 2 ની અંદર પ્રશ્ન 51 થી 100 સુધીના પ્રશ્નોને તેના જવાબ છે આપણે જાણીશું. તો આ વિડીયોની અંદર નવા મિત્રો છે તેને જણાવવાનું કે તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે સબસ્ક્રાઇબ કરી અને જે બાજુનું બેલ આઇકન છે તે જરૂર દબાવો, જેથી કરીને અમે સિરીઝના નવા વિડીયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા જાણ થઈ શકે એટલા માટે. અને જો તમને આ વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરો તથા વિડીયોને વોટ્સએપ, ફેસબુક તથા અન્ય સોશિયલ મીડિયામાં શેર જરૂર કરો. અને એક વાત કે જો આ વિડીયોની અંદર ટાઈપિંગની અંદર કે પ્રશ્ન અને તેના જવાબની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ રહી ગઈ હોય તો તેના માટે હું માફી માંગુ છું. તો હવે ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 51, રાજ્ય સરકારે અમલી બનાવેલ વિદ્યા દિન યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના બાળકોને શેનો લાભ મળે છે? તો રાજ્ય સરકારે અમલી બનાવેલ વિદ્યા દિન યોજના અંતર્ગત જે પ્રાથમિક શાળાના બાળકો છે તેને મફત પાઠ્ય પુસ્તકનો છે લાભ મળે છે. પ્રશ્ન નંબર 22, સરદાર સરોવર પાસે મૂકવામાં આવનાર સરદાર પટેલની 182 મીટરની પ્રતિમા કયા નામે ઓળખાય છે? તો જે સરદાર સરોવર રહ્યો ત્યાંની અંદર બનાવવામાં આવનાર સરદાર પટેલની 182 મીટરની જે પ્રતિમા છે તેનું નામ સ્ટેચ્યુ ઓફ યુનિટી રાખવામાં આવેલું છે. પ્રશ્ન નંબર 53, ગુજરાતમાં મેટ્રો રેલનો પ્રોજેક્ટ કયા બે શહેરોને જોડશે? તો ગુજરાતની અંદર મેટ્રો રેલનો પ્રોજેક્ટ છે અમદાવાદ અને ગાંધીનગર બે શહેરને છે જોડશે. પ્રશ્ન નંબર 54, ગુજરાતની એકમાત્ર આયુર્વેદિક યુનિવર્સિટી કયા શહેરમાં આવેલી છે? તો ગુજરાતની એકમાત્ર આયુર્વેદિક યુનિવર્સિટી જામનગરની અંદર આવેલી છે. પ્રશ્ન નંબર 55, અક્ષય પાત્ર ફાઉન્ડેશન કયા પ્રોગ્રામ સાથે સંકળાયેલો છે? તો અક્ષય પાત્ર ફાઉન્ડેશન છે મધ્યાહન ભોજનની સાથે સંકળાયેલો છે. પ્રશ્ન નંબર 56, ગુજરાત સરકાર દ્વારા અપાયેલ એટીવીટી કાર્યક્રમનું પૂરું નામ શું છે? તો ગુજરાત સરકાર દ્વારા અપાયેલ એટીવીટી કાર્યક્રમનું પૂરું નામ આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો નામ છે. પ્રશ્ન નંબર 57, મહાત્મા મંદિર કયા શહેરની અંદર આવેલું છે? તો મહાત્મા મંદિર ગાંધીનગર શહેરની અંદર આવેલું છે. પ્રશ્ન નંબર 58, ગુજરાત ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? તો ગુજરાત ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર શ્રી અમિતાભ બચ્ચન છે. પ્રશ્ન નંબર 59, એશિયાની પ્રથમ ચિલ્ડ્રન યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો એશિયાની પ્રથમ ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરની અંદર આવેલી છે. પ્રશ્ન નંબર 60, ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી કઈ છે? તો ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી છે. પ્રશ્ન નંબર 61, ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ કયા કેન્દ્રથી થયો હતો? તો ગુજરાતનો ટેલિવિઝનનો પ્રારંભ છે પીજ કેન્દ્રથી થયો હતો. પ્રશ્ન નંબર 62, તાપી જિલ્લાનું મુખ્ય મથક કયું છે? તાપી જિલ્લાનું મુખ્ય મથક વ્યારા છે. પ્રશ્ન નંબર 63, ગોકુળ ગ્રામ યોજના કોણે શરૂ કરી હતી? તો જવાબ છે શ્રી કેશુભાઈ પટેલે ગોકુળ ગ્રામ યોજનાની શરૂઆત કરી હતી. પ્રશ્ન નંબર 64, ગુજરાતની પહેલી વિધાનસભામાં કુલ કેટલી બેઠકો હતી? તો ગુજરાતની પહેલી વિધાનસભાની અંદર કુલ 132 બેઠકો હતી. પ્રશ્ન નંબર 65, કચ્છ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી? તો કચ્છ યુનિવર્સિટીની સ્થાપના 2003 ની અંદર કરવામાં આવી હતી.
પ્રશ્ન નંબર 67 પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ હતી? તો શેઠ સગાસા એ પ્રથમ ગુજરાતી ફિલ્મ હતી. પ્રશ્ન નંબર 67 ગુજરાતમાં જ્યોતિર્લિંગ ક્યાં આવેલી છે? તો ગુજરાતની અંદર જ્યોતિર્લિંગ પ્રભાસ પાટણની અંદર આવેલી છે. પ્રશ્ન નંબર 68 આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિવસ કયો છે? તો 5 જૂન એ આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિવસ તરીકે ઓળખાય છે. પ્રશ્ન નંબર 69 મોરારજી દેસાઈની સમાધિ કયા નામે ઓળખાય છે? મોરારજી દેસાઈની સમાધિ છે અભયઘાટ તરીકે ઓળખાય છે. પ્રશ્ન નંબર 70 અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ હવાઈ મથકને આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનો દરજ્જો ક્યારે મળ્યો હતો? તો અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ હવાઈ મથકને આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનો દરજ્જો 26 જાન્યુઆરી 1991 થી પ્રાપ્ત થયેલ છે. પ્રશ્ન નંબર 71 અમદાવાદમાં જનમાર્ગ BRTS ના પ્રથમ ભાગનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? તો અમદાવાદના જનમાર્ગ BRTS ના પ્રથમ ભાગનું ઉદ્ઘાટન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું. પ્રશ્ન નંબર 72 ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? તો જવાબ છે ગુજરાતના પ્રથમ રાજ્યપાલ છે મહેંદી નવાઝ જંગ હતા. પ્રશ્ન નંબર 73 ગુજરાતના કયા મુખ્યમંત્રી સૌથી વધુ વખત મુખ્યમંત્રી બન્યા છે? તો ગુજરાતના મુખ્યમંત્રી સૌથી વધુ મુખ્યમંત્રી બન્યા છે શ્રી નરેન્દ્રભાઈ મોદી. પ્રશ્ન નંબર 74 માતૃગયા તરીકે ઓળખાતું નગર કયું છે? તો સિદ્ધપુર છે માતૃગયા તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 75 રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવાય છે? તો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 76 કયા દેશની કંપની દ્વારા ગુજરાતમાં સ્પોર્ટ વિલેજની સ્થાપના કરવામાં આવનાર છે? તો ફ્રાન્સ દેશની કંપની દ્વારા ગુજરાતમાં સ્પોર્ટ વિલેજની સ્થાપના કરવામાં આવશે. પ્રશ્ન નંબર 77 વીર સાવરકરની સ્મૃતિમાં દર વર્ષે કયા સ્થળે અખિલ હિન્દ દરિયાઈ તરણ સ્પર્ધા યોજાય છે? તો વીર સાવરકરની સ્મૃતિમાં જે ચોરવાડા છે ત્યાંની અંદર તે સ્થળે અખિલ હિન્દ દરિયા તરણ સ્પર્ધા યોજવામાં આવે છે. પ્રશ્ન નંબર 78 ગુજરાતને ઈ કોમર્સ બિઝનેસથી માહિતગાર કરનાર તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી બિઝનેસમાં અલગ નામ ધરાવતા ગુજરાતી સ્ત્રી કોણ છે? તો ગુજરાતને ઈ કોમર્સ બિઝનેસથી માહિતગાર કરનાર તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી બિઝનેસમાં અલગ નામ ધરાવતી સ્ત્રીનું નામ છે રુઝાન ખંભાતા. પ્રશ્ન નંબર 79 અનસુયાબેન સારાભાઈનું કયા ક્ષેત્રમાં વિશેષ યોગદાન રહ્યું છે? તો અનસુયાબેન સારાભાઈનું શ્રમ અને સંગઠનની અંદર વિશેષ યોગદાન છે રહ્યું છે. પ્રશ્ન નંબર 80 ગુજરાતનું વેલ્યુ એડેડ ટેક્સ એટલે કયો ટેક્સ? તો તેનો જવાબ છે ગુજરાત વેલ્યુ એડિડ ટેક્સ એટલે વેચાણ પરનો જે ટેક્સ લગાવવામાં આવે છે તેને વેલ્યુ એડિડ ટેક્સ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 81 ગુજરાત વેલ્યુ એડિડ ટેક્સ GVAT એક્ટ 2003 ગુજરાતમાં કઈ સાલમાં અમલમાં આવ્યો હતો? તો ગુજરાત વેલ્યુ એડિડ ટેક્સ એટલે કે વેચાણ પરનો ટેક્સ GVAT એક્ટ 2003 ગુજરાતમાં 2006 ની સાલની અંદર છે અમલમાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 82 ગુજરાત પ્રવાસ વિકાસ કાર્યક્રમ અંતર્ગત અમિતાભે ખુશ્બુ ગુજરાત કી નું શૂટિંગ કયા જિલ્લાની અંદર કર્યું હતું? તો ગુજરાત પ્રવાસ વિકાસ કાર્યક્રમ અંતર્ગત ખુશ્બુ ગુજરાત કી જે પ્રોગ્રામ એડવર્ટાઇઝ આવે છે તેનું શૂટિંગ પંચમહાલની અંદર છે કરવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 83 ગુજરાતમાં ચારણકા સોલાર પાર્ક કયા જિલ્લાની અંદર આવેલો છે? તો ગુજરાતની અંદર ચારણકા સોલાર પાર્ક છે પાટણ જિલ્લાની અંદર આવેલો છે.
પ્રશ્ન નંબર 84 હોમાઈ વાહરા વાલા એ શું હતા? તો હોમાઈ વ્યારા વાલા એ પ્રથમ સ્ત્રી પ્રેસ ફોટોગ્રાફર હતા. પ્રશ્ન નંબર 85 ગુજરાતની અર્થવ્યવસ્થા સાથે કયા મહાનુભાવો જોડાયેલા છે? તો ગુજરાતની અર્થવ્યવસ્થા સાથે કેટી શાહ મહાનુભાવ જોડાયેલા હતા. પ્રશ્ન નંબર 86 તોલ માપના ત્રાજવા કાંટા માટે કયું સ્થળ જાણીતું છે? તો તોલ માપના ત્રાજવા અને કાંટા માટે સાવરકુંડલા શહેર છે જાણીતું છે. પ્રશ્ન નંબર 87 કૃષિ વિષયક બાયોટેકનોલોજી માટેનું કેન્દ્ર ધરાવતી યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો કૃષિ વિષયક બાયોટેકનોલોજી માટેનું કેન્દ્ર ધરાવતી યુનિવર્સિટી આણંદ જિલ્લાની અંદર આવેલી છે, આણંદની અંદર આવેલી છે. પ્રશ્ન નંબર 88 આકાશવાણી કેન્દ્રો અમદાવાદ અને વડોદરાથી રજૂ થતો ખેતી વિષયક કાર્યક્રમ કયા નામે ઓળખાય છે? તો આકાશવાણી અમદાવાદ કેન્દ્ર અમદાવાદ અને વડોદરા કેન્દ્ર પરથી પ્રસાર થતો કાર્યક્રમ જે આવે છે તે ખેતી કરીએ ખંતથી નામથી ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 89 ધંધાના બંધારણની દ્રષ્ટિએ અમૂલ ડેરી શું ગણાય છે? તો ધંધાના બંધારણની દ્રષ્ટિએ અમૂલ ડેરી છે એક સહકારી ફેડરેશન છે. પ્રશ્ન નંબર 90 સોલાર ઉર્જા માટે ગુજરાતે કેટલા મેગાવોટ્સ એલોટ કર્યા છે? તો સોલાર ઉર્જા માટે ગુજરાતે 716 મેગાવોટ્સ એલોટ કરેલા છે. ભારતમાં પ્રથમ કેનાર સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના કયા જિલ્લાની અંદર થઈ હતી? તો ભારતની અંદર પ્રથમ કેનાલ સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના મહેસાણા જિલ્લાની અંદર કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 92 ગુજરાત સરકાર ઈ મમતા પ્રોગ્રામનો હેતુ શું હતો? તો ગુજરાત સરકારનો ઈ મમતા પ્રોગ્રામનો હેતુ માતા અને બાળ મરણ છે એને અટકાવવું એ હેતુ હતો. પ્રશ્ન નંબર 93 ગુજરાતમાં કેટલી યુનિવર્સિટી તથા કોલેજો છે? તો ગુજરાતની અંદર કુલ 41 યુનિવર્સિટી અને 1762 કોલેજો આવેલી છે. પ્રશ્ન નંબર 94 ગુજરાતમાં ન્યુક્લિયર પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? તો ગુજરાતની અંદર ન્યુક્લિયર પાવર સ્ટેશન કાકરાપાળની અંદર આવેલું છે. પ્રશ્ન નંબર 95 અમદાવાદ પાસે કયું સ્થળ ઓટો હબ તરીકે વિકસી રહ્યું છે? તો અમદાવાદ પાસેનું સ્થળ ઓટો હબ તરીકે આણંદ વિકસી રહ્યું છે. પ્રશ્ન નંબર 96 સરસ્વતી નદીના તટ પર આવેલું સિદ્ધપુર તીર્થમાં કયા ઋષિનો આશ્રમ છે? તો જવાબ છે સરસ્વતી નદીના તટ પર આવેલું સિદ્ધપુર તીર્થમાં કપિલ ઋષિનો છે આશ્રમ આવેલો છે. પ્રશ્ન નંબર 97 ગુજરાતના રાજ્યની પ્રથમ સરકારને શપથ કોણે લેવડાવ્યા હતા? તો ગુજરાત રાજ્યની પ્રથમ સરકારને રવિશંકર મહેતાએ શપથ ગ્રહણ લેવડાવ્યા હતા. પ્રશ્ન નંબર 98 સરકારની રાષ્ટ્રીય વન નીતિ અનુસાર દેશના દરેક ગામ અને શહેરમાં વૃક્ષ ઉગાડવાની જે ઝુંબેશ શરૂ હતી તેનું નામ શું છે? તો સરકારની રાષ્ટ્રીય વન નીતિ અનુસાર દરેક ગામ અને દરેક શહેરની અંદર જે વૃક્ષ ઉગાડવાની ઝુંબેશ ચાલી રહી હતું તેનું નામ છે સામાજિક વનીકરણ યોજના. પ્રશ્ન નંબર 99 નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડુ મથક ક્યાં આવેલું છે? તો નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડુ મથક આણંદની અંદર આવેલું છે. પ્રશ્ન નંબર 100 ફ્લેમિંગો પક્ષીને ગુજરાતમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ છે ફ્લેમિંગો પક્ષીઓને ગુજરાતની અંદર સુરખાબ તરીકે ઓળખવામાં આવે છે. તો દોસ્તો આ હતા
ગુજરાતના સામાન્ય જ્ઞાનના સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પૂછાયેલા જે છેલ્લા 10 વર્ષની અંદર પૂછાયા હતા તેના પ્રશ્નોને આપણે જવાબો છે જાણ્યા. તો આગળના વિડીયોની અંદર આપણે પ્રશ્ન નંબર 101 થી પ્રશ્ન નંબર 150 સુધીના પ્રશ્નોના તેના જવાબ આપણે જાણીશું. તો તમે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે બેલ આઇકન જરૂર દબાવજો તથા વિડીયોને વધારેમાં વધારે લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો. આભાર. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ YouTube ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો.